Many learners use the present tense incorrectly. Let me fix with some tips. Tip number 1. Daily habits. Use the simple present for daily habits. Example, I wake up at 6. I study English daily. દૈનિક ક્રિયાઓ માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. નેક્સ્ટ ટીપ, ફેક્ટ્સ એન્ડ ટ્રુથ. યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ફોર ફેક્ટ્સ એન્ડ ટ્રુથ. The earth orbits the sun. Water is a universal solvent. સાચા તથ્યો કે સનાતન સત્ય માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. નેક્સ્ટ ટીપ, things happening. Use present continuous for now. Example, I am learning. I am speaking. ક્રિયા ચાલુ બતાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થાય છે. એન્ડ લાસ્ટ ટ્રીપ, ટેમ્પરરી સિચ્યુએશન. ટેમ્પરરી એક્શન, યુઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એક્ઝામ્પલ, I am staying with a friend. થોડી વારની સ્થિતિ બતાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થાય છે. સો ફ્રેન્ડ્સ, small correction, massive improvement. Master these 4 rules and your English become instantly clearer. નાનો ફેરફાર, મોટો તફાવત. આ 4 રૂલ્સ યાદ રાખો, તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. Follow for more quick English fixes.